પહેલી વાર વિડીયોમાં પણ અમે લઈ લીધા છે, બરાબર છે। औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है। એ માટે ઘણી બધી વસ્તુ એવી છે, ડેલી વિડીયો આપણે આવશે યુટ્યુબમાં હવેથી, બરાબર। તો ઋતુભાઈ ત્યારે છે નહીં, તો હર મહાદેવ બધાને તો કેમ છો? તો હોપ કે બધા મજામાં જ છો। તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં। તો ગાઈઝ વિડીયોની શરૂઆત આમ જોઈ દો। તો ગાઈઝ તમારો ભાઈ અત્યારે લઈ ગયો છે લક્ઝરીમાં, આજે ધનતેરસ ને 18 તારીખ થઈ ગઈ છે અને આ વેકેશન કોલેજ બહુ એટલે બહુ લેટ પડી ગયું, બરાબર છે। પણ કાંઈ નહીં, ધનતેરસ છે તો ધનતેરસની મારા તરફથી તમારા બધા પરિવાર અને મારા બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ। અને અત્યારે તમારો ભાઈ જાય છે વાલમાં, એટલે આપણા ઘરે ગામડે જાય છે, બરાબર છે। આમ જોવો પહેલાં બધું પેક કરીને લઈ લીધું છે, અને આપણે યાર આપણા બેન પણ આવે છે, બરાબર છે। પહેલી વાર એક આવે છે પણ કાંઈ વાંધો નહીં। અને આપણે જે એક તો આજે દિવાળીનો તહેવાર માથે છે એટલે ભાવનગરમાં ફૂલ ટ્રાફિક, એવું ટ્રાફિક ને હું 2 વાગ્યાનો ઘરે જ નીકળતો અને 4 વાગે હું નારી ચોકડી પહોંચ્યો। કલાક 1.5 કલાક એવું બજારમાં ઓલું થયું, કારણ કે બજારમાં ટ્રાફિક, પોલીસ અને માણસો ખરીદી કરવા એટલું બધું નીકળેલું કે વાત ન પૂછો। અને હું વિડીયો ઘરેથી ચાલુ કર્યો પણ ઘરેથી મારે વાત લેટ થઈ ગયું હતું, કારણ કે આજે સવારે ગયા હતા કોલેજે અને બપોર પછી આવીને હું ગયો હતો થોડી ખરીદી કરવા। તો અત્યારે બસ આરામથી આવી છીએ ઘરે ટ્રાવેલિંગ કરતા, બરાબર છે। અને હજી એક વાત કે આખી લક્ઝરી ખાલી છે, વિચાર કરો, કોઈ પણ બતાવું તો આખી લક્ઝરી ખાલી છે, જો તમે લક્ઝરી જોયું કે આખી ખાલી છે, બરાબર છે। હું અને બેન આવી છે અત્યારે ગામડે, આખી લક્ઝરી ખાલી છે, એટલે આમ કેવી તો અડધી કલાકમાં પહોંચી જઈશું આપણે, બરાબર। ગામડે જઈ અને ઋતુભાઈને મળવું, ઘણા બધા આપણે બધા કામ છે, તો વેકેશનમાં આપણે પણ પૂરા કરવાના। વેકેશન આપણે એટલું બધું છે નહીં, 5 થી 10 દિવસનું છે, તો 10 દિવસમાં આપણે ઘણા બધા એવા કામ કરવાના બાકી છે, બરાબર છે। અને બેનબાને પણ વેકેશન પરીક્ષા દેવાઈ ગઈ છે, વેકેશન પડી ગયું હતું બેનને છે, બરાબર છે। તો મેં કીધું તમે પણ ચાલો, બરાબર। તો આજે એમને પહેલી વાર વિડીયોમાં પણ અમે લઈ લીધા છે, બરાબર છે। થોડીક ઉદાસ છે, કારણ કે તડકાના નીકળ્યા હતા એટલે માથું એવું એને બહુ દુખે છે, એટલા માટે। પણ કાંઈ વાંધો નહીં, અત્યારે વિચાર કીધું છે કે હુઈ જાય, બરાબર છે। ત્યારે હુઈ જવાનું છે, કડીક રેન હુઈ જાજો ને ઘરે જઈને હુઈ જજે। બેની વાર માથું એવું દુખે છે, તો ઘરે જઈ દવા બવા લઈ અને ઘરે ઉડાવી દઈશું, બરાબર છે। અને આપણે ઋતુભાઈ સાથેના થોડા ઘણા કામ છે એ પૂરા કરી નાખીશું, બરાબર। શું કામ છે એ તો હું તમને ત્યાં જઈને જ કહીશ, બરાબર છે। કારણ કે હવે તો તમે આવા ટ્રાવેલિંગનો આનંદ માણો અને બેનમાં થોડોક આરામ કરી લે, આપણે ઘરે પહોંચી ત્યાં સુધીમાં, અને હું પણ થોડો આરામ કરી લઉં, ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો તો પછી, બરાબર। તો ગાઈઝ બેન બાદ તો હવે ભૂઈ ગયા છે, બેન બાપ ભૂઈ ગયા છે ને મને ઊંઘ આવતી હતી નહીં, તો મેં ઘડીક મોબાઈલમાં ઇન્સ્ટાની રીલ્સ જોઈ, અને બાકી તો કંટાળો આવતો તો મેં થોડા ઘણા આપણા ફટાકડા જે લેવા હતા એ પણ જોઈ લીધા। તમને બધાને બતાવીશ, પણ ભાઈ ઘરે પહોંચશે પછી તમને બધું બતાવશે, એટલે હું ઘરે પહોંચી જાઉં પછી તમને બધું બતાવું, બરાબર છે। બેન અત્યારે આરામ કરે છે તો એમને આરામ કરવા દેવી, અને બાકી તમે નજારોનો આનંદ મેળવો। અને તમને કીધું એમ કે લક્ઝરી આખી ખાલી છે, તમને બતાવો। હા, કંડક્ટર ભાઈ છે આપણા, કંડક્ટર ભાઈ છે આપણા। આ તો બહારનો બહુ અવાજ આવે ને એટલે બધું બારી બધું બંધ રાખ્યું, અને બારી બંધ એટલે રાખી પવન બહુ વધારે આવતો હતો એટલા માટે, એને અવાજ હરખો આવે નહીં એટલા માટે। તો ગાઈઝ તમે ટ્રાવેલિંગનો આનંદ મળો, હું પણ આનંદ મળું, અને ફટાફટ પહોંચી જઈએ આપણે ઘરે, બરાબર। અંધારું થાય પહેલા, કારણ કે 4:30-5 જેવું થઈ ગયું છે એટલા માટે, બરાબર। ફટાફટ ઘરે પહોંચીએ, કામ થોડાક પૂરા કરીએ, અને બાકી તમને કન્ટિન્યુ વિડીયોમાં તો પછી બન્યા રહો તમે, બરાબર છે।
ભાઈ પણ કહી દીધું કે તમે વિડીયો બનાવો તો તમે બનાવી શકો, બરાબર છે. એમાં આખી લક્ઝરી ખાલી છે એટલા માટે. પણ મહેનબાને પણ ઊંઘ ન આવી, કારણ કે જોરથી રોજાનો જે પણ જાગી જાય એ પણ બેઠા છે અંદર. અને હું પણ બાજુમાં આવી ગયો. હું તો આગળ જોયો, પણ આગળથી પછી પાછળ ગયો, કારણ કે બસ હવે થોડુંક જ વાર છે આપણું ગામ આવવામાં, બરાબર. ત્યાં સુધી આ જો લીલોતરી પાકી ગયો છે. જો બાકી તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો, બરાબર. મિત્રો અત્યારે ગાડી થઈ છે, તો એની માટે અમે ઊભા છીએ. જો કે અમારા છે ડ્રાઈવર ભાઈ. અને એક બસ બરાબર છે, તો ત્યાં કંઈક પ્રોબ્લેમ હતો તો ગાડી અત્યારે ઊભી રાખી છે આપણે, બરાબર. કાંઈ નહીં, હમણાં થોડીક જ વારમાં આપણે ત્યાં પહોંચી જશું. ત્યાં સુધી એક આનંદ મેળવી કન્ટિન્યુ વિડીયોમાં તો બન્યા રહો તો પછી, બરાબર છે. એક બસમાં કંઈક ફોલ્ડ આવ્યો છે, તો તે બસવાળાએ ગાડી એટલે બસ ઊભી રાખી છે. આપણે ફટાફટ બસ થોડાક જ દૂર છીએ આપણે ગામથી, બરાબર. ગામથી થોડાક જ દૂર છીએ આપણે, ફટાફટ પહોંચી જશું, બરાબર. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ગામડે, ઉતરી ગયા છીએ અને બેનને ગાડીમાં આપણે ઘરે પણ પહોંચાડી દીધા છે. અને આપણે એક થેલો લઈ આપણે કાકાનો છોકરો આવ્યો છે લેવા, તો હવે લઈ અને ફટાફટ જઈએ ઘરે. ઘરે જઈને પછી તમને મળો તો પછી, બરાબર. તો ગાઈઝ ઘરે તો આવી ગયો, પણ આવીને શ્રીફળ તો વધારવું પડે પહેલાં આપણે, બરાબર. તો સાથે બીજું લેવા આવ્યો તો ઉપર પડ્યું હતું એટલા માટે. અને ઘરનું કામ ઓલમોસ્ટ ભાઈવાળા ઘરમાં આપણે ઓલમોસ્ટ કામ થઈ ગયું છે પૂરું, બરાબર. અમે જો બારીને એવું બધું નખાઈ ગયું છે. અંદર જઈને પણ બતાવું કે ઓલમોસ્ટ જો લાદી અને બધી વસ્તુ થઈ ગઈ છે. અમુક સામાન પણ ઘરે આપણે લાવી દીધો છે, બારીને એવું બધું પણ ગાઈઝ નખાઈ ગયું છે, બરાબર. દાદરાને પણ કલર પણ થઈ ગયો છે, સમજો. ઓલમોસ્ટ સામાન લાવી દીધો છે. એ અંદર રૂમમાં સેટિંગ બધું અંદર લાવીને મૂક્યું છે. અને અત્યારે આવ્યા છું હું ટેરેસ પર વસ્તુ લેવા આવ્યો હતો, પણ અત્યારે કંઈક વ્યૂ આવે છે, સમજો. ફટાફટ શ્રીફળને ખોલી અને વધારી નાખ્યું માતાજીને, બરાબર. પછી હું તમને પાછો કન્ટિન્યુ થઈ જાઉં, બરાબર. પહેલાં ફટાફટ આવેલા આ કામ છે, પહેલાં આપણું જરૂરી છે, પહેલાં આ કામ પહેલાં પૂરું કરી નાખ્યું. રેડી? ચાલો ત્યારે મળું પછી શ્રીફળ વધારીને તમે તારે, બરાબર. ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું મઢમાં, અને મઢમાં આવીને આપણે દીવાબત્તી કરી નાખ્યા છે, અને સાથે સાથે શ્રીફળ પણ વધારી નાખ્યું છે. શ્રીફળ વધારવામાં એક ખાસ વાત થઈ કે શ્રીફળ વધારતી વખતે આખું શ્રીફળ જે કાસલી આવે ને એની કાસલીમાંથી આખું શેષ સહિત બહાર આવી આવ્યું. તમને બતાવું. પહેલાં તમને માતાજીના તો દર્શન તમે પહેલાં કરી લ્યો. જો આખું શ્રીફળ નકર કાઢવું પડે, આપણે શેષ કાઢવી પડે, પણ આખું કહેવાય ને ઓટોમેટિક બહાર આવી ગયું છે. નવું છે એટલે શાયદ એવું થયું હોય તો કંઈ ખબર નહીં, બરાબર. પણ કાંઈ નહીં, આપણે આવીને જે આપણે કામ કરવાનું તો પહેલાં કરી લીધું છે, બરાબર છે. અને ભાઈના ઘરમાં ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે. લાદી પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે. કિચન આખું સેટ ઊભું થઈ ગયું છે. કિચનનું કામ પણ પૂરું થઈ ગયું છે. બાકી રહ્યું છે આપણા ઘરમાં પણ સેમ એ જ રીતના કામ થશે, બરાબર છે. તો ગાઈઝ હવે આપણે જે માથે એટલે કે ટેરેસ પર જવું છે, અને આજ શનિવાર છે તો આજ વાળ પાવા પણ નહીં જવાય, પણ કાંઈ વાંધો નહીં. આપણે કાલ રવિવાર છે એટલે કાલ રવિવારે પેલા વાળ હેર કટ કરી આવું છું. હેર કટ કર્યા પછી તમને હતાવવાને આવે, બરાબર. અત્યારે ફટાફટ આ કામ થઈ ગયું છે. હવે આપણે જઈએ ટેરેસ પર, બરાબર. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયું છે ઘરે, અને તમે જુઓ ઘરે ઓલમોસ્ટ સામાન બધો લાવી દીધો છે, બરાબર છે. ભાઈવાળા ઘરમાં ઓલમોસ્ટ બધો સામાન લાવી દીધો છે, પણ અવાજ આવતો છે એટલે તમને શાયદ અવાજ મારો સંભળાતો પણ નહીં હોય, કારણ કે અત્યારે ઘરમાં ચાલુ છે એટલા માટે, બરાબર.
તો ફાઇનલી ગઈસ હું આવી ગયો છું અત્યારે ટેરેસ પર અને તમે જોયું કે ભાઈના ઘરમાં ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે, ખાલી લાઇટનું કામ બાકી છે, બરાબર છે. બાકી ઓલમોસ્ટ ઘરમાં કામ પૂરું થઈ ગયું છે અને મારાવાળા ઘરમાં કેટલું કામ થયું છે કેટલું બાકી છે હું તમને કાલે બતાવીશ, કારણ કે હવે પછી આપણે ડે ટુ ડે રોજ વિડીયો આવશે. જ્યાં સુધી વેકેશન છે ત્યાં સુધી ડેલી બ્લોગ્સ આવશે આપણા તમારે, બરાબર. અને આપણે આવી ગયા છીએ વેકેશન કરવા ગામડે. આપણે વેકેશન છે મેક્સિમમ આપણે વેકેશન છે 5 થી 10 દિવસનું. કોલેજવાળાએ આપણને વેકેશન આપ્યું છે ખાલી ને ખાલી 10 દિવસનું વેકેશન. તો 10 દિવસના વેકેશનમાં આપણે ધૂમ મચાવવાની છે અને સાથે સાથે તમારી માટે ઘણી બધી વસ્તુ એવી છે. ડેલી વિડીયો આપણા આવશે યુટ્યુબમાં હવેથી, બરાબર. તો ઋતુભાઈ ઘરે છે નહીં, કારણ કે એ ગયા છે, હું ગામડે આવ્યો છું અને એ ભાઈ ગયા છે ભાવનગર. હું ભાવનગરથી નીકળ્યા પછી મારામાં મેસેજ આવ્યો ઇન્સ્ટામાં કે ભાઈ હું ભાવનગર આવેલું છું. અરે ભાઈ તો કીધું હોત તો સાથે સાથે કરવા આવે, પણ કાંઈ વાંધો નહીં ગાઈશ, બરાબર છે. તો મારા ઘરમાં કેટલું કામ થયું છે હું તમને કાલે બતાવીશ, કારણ કે આપણે ડેલી વિડીયો આવતા રહેશે, બરાબર. અત્યારે આપણે ભાવનગરથી ગામડે ટ્રાવેલિંગ કરતાં ને એ પણ સિસ્ટર સાથે આવી ગયા છીએ, બરાબર. સિસ્ટર અત્યારે ઘરે નીચે ભાભીના સાથે કામ કરે છે અને હું આવેલો છું અત્યારે ટેરેસ પર. એ મેં તમને પહેલાં પણ કીધું. અને અત્યારે જો સનસેટ થઈ રહ્યો છે તો તમે આમ જુઓ કે વાતાવરણ કંઈક વિલેજનું હતું એવું જ છે. અહીંયા પણ બાજુમાં કોઈનું ભાઈનું મકાન બને છે અને અહીંયા પણ આપણા એક ફ્રેન્ડનું મકાન બને છે, જે મારી સામે જેનું ઘર છે, બરાબર છે. બાકી આપણું રૂડું અને રળિયામણું ગામડે આવ્યા છીએ દિવાળીમાં કંઈક ધમાકો કરીને જ જશું. અને દિવાળીમાં ઘણા ધમાકેદાર ફટાકડા ને એવું બધું લાવ્યા છીએ. અને આ વખતની દિવાળી 2025ની દિવાળી ધમાકેદાર આપણે કરવાની છે. એની સાથે સાથે ધમાકેદાર એક વસ્તુ હજુ પણ છે, એ છે આપણે પાર્ટ 2 રિલીઝ ક્યારે કરવો. એ હું બધું કાલના વિડીયોમાં તમને કહીશ કે રિલીઝ ક્યારે થવાનું છે, શૂટિંગ થઈ ગયું છે, બાકી છે, કેટલું થયું છે. ઘણા બધા સવાલ છે, બધાય સવાલોના જવાબ ધીરે ધીરે હું તમને આપતો રહીશ, કારણ કે આપણે ડેલી ટુ ડેલી વિડીયો આવતા રહેવાના છે, કે બરાબર છે. સનસેટ થાય ત્યાં સુધી આપણે ટેરેસ પર જ છીએ. ડેલી વિડીયો આવશે લગાતાર 7 થી 8 દિવસ આપણે ડેલી બ્લોગ મૂકવાના થાય છે, બરાબર છે. ફૂલ સપોર્ટ કરજો. અને જેટલા બી મારા મિત્રો, જેટલા બી મારા દોસ્તારો જે આપણી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખી છે, પ્લીઝ હું કહું છું કે કન્ટિન્યુ તમારો ભાઈ હવે થાય છે યુટ્યુબમાં, બરાબર. તો હતો એવો ને એવો તમારા ભાઈને પાછો સપોર્ટ કરો અને આગળ વધારો. બાકી તો મજા આવે તો વિડીયો લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. બને આવ્યો તો સુધી વિડીયોમાં, બરાબર છે. ગાઈઝ ગામડામાં આવે ને એટલે એક વસ્તુ તો આમ બહુ વધારે પ્રત્યે આમ જોવા મળે કે ગાયો છે, ભેંસું છે, લીલું હરિયાળી વાતાવરણ ને સુખ શાંતિ. અને આમ કહેવાય ને સિટી જેવું આપણે આમ કકળાટ નહીં, આમ વાહનનો અવાજ એકદમ શાંતિ, બરાબર. તો તમે આમ જુઓ અત્યારે સાવ શાંતિ છે અને સનસેટ પણ ધીમે ધીમે થાય છે. અને મોટા પપ્પા ગયા છે અત્યારે દૂધ ભરવા. જો કે જનરલી હું આવું એટલે હું જ આવું છું, પણ હજુ અત્યારે હમણાં પહોંચ્યા છીએ ઘરે એટલે મને ના પાડી કે તારે બાઇક લઈને નથી જવું. એટલે અત્યારે તે ગયા છે દૂધ ભરવા માટે ડેરીએ અને હું અત્યારે ટેરેસ પર છું. અને સનસેટ તો થાય છે, થવા દો અને રેડી. તો તે સાથે સાથે હું વિડીયોને હવે એન્ડ પણ કરી દઉં ગાઈસ, બરાબર. તો મારો પહેલો એવો વિડીયો છે એ પણ સિસ્ટર સાથે. સિસ્ટર પહેલી વાર વિડીયોમાં આવ્યા, બરાબર. એમણે મને કીધું કેવો વિડીયો બતાવ્યો, ઘણી બધી ક્લિપ્સ જોઈ, બતાવી એમને પણ, બરાબર. તો જો તમને ગાઈઝ આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, કોમેન્ટ છે અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલા બી મારા ફ્રેન્ડ્સ, મારા મિત્રો જે મને અનસબસ્ક્રાઈબ કર્યો છે, પ્લીઝ કમ બેક. હું પાછો યુટ્યુબમાં આવી રહ્યો છું તો મને પાછો સપોર્ટ કરો. અને ઘણી બધી વસ્તુ છે મારે તમારી સાથે શેર કરવાની છે, પણ એકલા નહીં થાય. ઋતુભાઈ આવશે તો આસાની રહેશે, બરાબર. બાકી વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઇક, કોમેન્ટ છે અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જલ્દી મળો એટલે કાલે મળીએ આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ બધાને, બરાબર.